બોલો સદગુરુ મહારાજની આયલ હરિગુરુ સંતની આજનો પ્રસંગ બોરા મકામે પવિત્ર અને પાવન ધરાવ પર કાર્યક્રમ પુણ્ય જે સુમિતાબેન એમનો પરિવાર પ્રેમથી 11મી પુણ્ય વિશે એવો મને અનુભવ છે લગભગ, અને એમને 12 પુણ્ય પૂરી કરવાની છે. પોચારામ મહારાજની છત્ર છાયામાં આવો કાર્યક્રમ, જો કે પુણ્ય એટલે તો પૂર્ણતાનો પર 14 અધૂરું હોય પણ પુણ્ય પૂરો થઈ જાય. એમાં સંતો આપણને એક વાત સમજાવવા માંગતા હોય છે. साहेब तुझमा यूं बसे जूं तेले में तेल, जो ज्ञान की गाड़ी फेर ले फिर देख उनको खेल. परमात्मा ने ओळखवा માટે સાહેબ તમારી અંદર એમ બસે છે કે જેમ તલની અંદર તેલ વસી રહ્યું છે. સાહેબ तुझमा यूं बसे जूं तेले में तेल, કદાચ કાયમ તેલ પાસે બેહી ગયો, તલ પાસે બેહી રહેતા હોય, તલને અડતા હોય તો ડાઘ ન લાગે. એ તલમાંથી ને તેલને તમારે જોવું હોય તો જ્ઞાનની ગાણી ફેરવી પડે. જ્યાં સુધી જ્ઞાન ગુરુ મહારાજ પાસે ન મળે ત્યાં સુધી તમારી અંદર પરમાત્મા પૂરણ છુપાયેલો છે એ સમજણમાં ન આવે. ગુરુ વિના જ્ઞાન ઉપજે નહીં, ગુરુ વિના મળે નહીં ભેદ, ગુરુ વિના સંશય ન મટે ભલે વાંચે ચારે. કદાચ ગીતાજીના પાઠ ને તો વાંચતા હોય તો મોઢે થઈ જાય પાઠ, પણ અમદાવાદમાં માણેક ચોક છે બોલવામાં આવે પણ વર્ણન ન થઈ શકે. વર્ણન તો એટલા જ કરીએ કે જેને માણેક ચોક જોયો હોય, એમ સાંભળેલું વાંચેલું જ્યારે ગુરુ મહારાજ પાસે જાય ત્યારે બધો ઉપયોગ થતો હોય છે. નકર તો આપણે કાયમ સાંભળવી જ છે બધું, તો સુખ થવું પડે પણ સાંભળે સુખ નથી થતું. આપણે કાયમ જો સુખ મેળવવું હોય તો જે સાંભળવું છે એને સમજવું પડે. સમજણ વિના સુખ ન આવે. જોવું હોય ને જાણવું પડે, સાંભળવું પડે ને સમજવું પડે. એમ સંતો આપણને એવું કહે છે બોલવું એને પાળવું પડે. એટલે વિના વિચાર સકલ જગ ભૂલ્યો, જ્ઞાન વિના પૂછવાય રામ માયા બોલે નહીં. વિચારની જરૂર છે આપણને બધાને. વાત જાણી હોય તો એમાં વિચાર કરવો પડે. ગુરુ મહારાજ આપણને કે વિચાર કરો, એ જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર. આ સપના જેવો છે સંસાર, તોડે રાણી કરે છે પોકાર. સંતો કાયમ પોકાર કરે છે શું લેવા. કે અનુભવી મળ્યો છે અવતાર, મનુષ્યનો અવતાર આપણને અનુભવ કરવા માટે મળ્યો. અનુભવી મળ્યો છે અવતાર, માથે સદગુરુને ધાય. જાવું હોય ધણીને દરબાર તો બેવલી ઉતારી દે બહુ પાર. આ ભવિષ્ય આગળમાં જે બુડેલી વસ્તુને તારવા વાળો એક સદગુરુ છે તરણ તારણ. એ પોતે તરે ને બીજાને તારે. આપણે આંધળાને રાજ માપ્યું હોય તો કુવામાં જ જાય. એટલે સંતો એમ કે દ્રષ્ટિ વાળાને રાજ આપો. જેની પાસે દ્રષ્ટિ નથી એને બધાને કુવામાં નાખ્યા છે. આંધળો રાજા એનો કટક કુવામાં, ધોતરાષ્ટ્ર એક આંધળો હતો, કોને કુવા નાખી દીધા. આપણે જો આપણું જ્ઞાન નહીં હોય તો આપણે પણ આપણા બધાને વીણી કુવામાં જ નાખશું. કેમ કે આપણે કુવામાં જવા નથી રહેશે. આપણને ખબર નથી આગળ કુવો છે. એટલે સંતો એમ કે વિના વિચાર સકલ જગ ભૂલ્યો. આ વાત ઉપર વિચાર મૂકવો પડે. જ્યાં સુધી વિચારવી નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ મળતી નથી. જેમ દૂધ હોય એમાં મંથન કરવું પડે, એમાં મેળવવું પડે. પાદરી વાયુ મૂકે દેવા નથી થતા. મહાપુરુષે બહુ મંથન કર્યું છે અંદર. રામ નામ મેળવી લેવું. સંતો એમ કહે છે રામનું નામ લેવું. રામ લેવો એવું તો નથી કહેતા.
પણ રામનું નામ શું છે એ નક્કી કરી લેવું. દશરથનો દીકરો રામ એ તો આપણને બધાને ખબર જ છે. અને એ તો હરતા ફરતા બધા બોલતા જ હોય. દૂધમાં પાણી નાખતા હોય એ વખત બોલતા હોય રામ રામ. આગુ પાછું કરતા હોય એ વખત બધા રામ રામ તો બોલતા જ હોય. મુખમાં રામ ને બગલમાં ચોરી, કહેવાનું રામ પણ દાન જ છે બોલી. જેમ મહાપુરુષો એમ કે છે રામનું નામ લઈ લે તો કામ થાય એવું છે. એટલે રામ રામ સબ કહે દશરથ કહે નહીં કોઈ. એકવાર દશરથ કહે તો રામ કોઈ કહેવાનું ન હોય. હવે રામાયણનો એવો પ્રશ્ન છે કે દશરથ રાજાને સંતાન નહોતું તો સંતોએ એવું કીધું કે તળાવની પાળે વ્યા જાઓ. દશરથ રાજા તળાવની પાળે જ્યાં તળાવ ટોળા. હવે તળાવે ગયા તો સરવણ પાણી ભરવાયું અને દશરથ રાજાએ બાણ માર્યો. દશરથ સરવણને માર્યો. સરવણને માર્યો એટલે એના અંધા માતા પિતા એને આશીર્વાદ આપ્યો, તારે 4 દીકરા થશે. મારો એક માર્યો ને તારે 4 આપશે. આપણે કોર્ટમાં એક માર્યા ને આપણને 4 ન મળે. આમને એમ કીધું દશરથ તારે 4 દીકરા થશે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. જો તળાવની પાળે જઈશું તો વાતો કરીએ કઈ થાય એવું નથી. એટલે સંતો એમ કીધું પેલા પાળે જેટલા સંતો છે, જોકે 21 વર્ષની યાલી થાય ત્યારે આવડા સંતો ગામ હોય ને નો રહેતા હોય જ તે, પણ તો ઓલા એક રીતે ભૂખ્યા કેમ રહ્યા છે. ગામમાં નહીં રહેતા હોય એ કે સાધુ નથી રહેતા, બીજા તો ઘણા રહ્યા છે. સાધુ હોય તો અમે સાધુને જમાડીને જમવાની ટેવ છે. તો સાધુ તો તળાવની પાળે બેઠા હોય, ગામમાં ન હોય. જે તળાવની પાળે છે એને સંતો સરોવરની પાળે અને આંબલિયાની ડાળે ને ઉતરી છે જોગીની જમાતું રે ભરતરી. આ પાળે છે એને એમ કીધું દેશ જાય પરદેશ જાય પણ એક ન જાતો. કોને કે બેનીમાં ન જાતો, એકમાં રહેજે. અત્યાર સુધીમાં બગડું લૂંટાણું એ બધું બેનીમાં લૂંટાણું છે. રામદેવજી મહારાજની બેની પણ એ બેનીની લૂંટાણી. રામ ભગવાનની બેન હતી જાહલ. આપણે તો જો કે બધી જાહલત થઈ જઈ છે. આવ બહુ હાલે એવું રહ્યો નથી. ઘાયલ થઈ જાય. સોમરાએ કેદ કરેલું છે ને એટલે બેની હશે તો લૂંટાય છે, એકની હશે તો બેસી જાય છે. એટલે આપણને ગુરુ મહારાજ એમ કીધું પાટી કાઢ. પાટે ગયા ને તારે એમ કીધું પેલા પાટી કાઢ. દોડવા ગણત ને દફતર માંથી પેલા પાટી કાઢ. એટલે પાટી કાઢ એટલે હવે હું તને એક કહી દઉં. આમાં એક થાય એવું નફન તારેથી નથી. અને હું તને એક કહી દઉં તને એક નથી થતું એટલે ઘૂંટવા મળ્યું. આ બધું દેખાય એટલે ઘૂંટાઈ જાય ને એટલે એક થઈ જાય છે. આ દેખાય જોયું છે ને એટલે ઘૂંટાતું નથી. એક નથી થતું એટલે એનું કારણ એવું છે કે આ ઉપર દેખાય છે ને એ અળગો નથી થતો. કર બહાર બંધ દ્રષ્ટિ અંતર તપાસ તારું ઝાંખીને જો જણાશે સાચો સિતાર દિલમાં. આ જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં. ભક્તિ કરીને રીઝાવું જગતે તો બધા કરે છે બાપા, એને ભક્તિ ન કહેવાય. બધા એક નાની એવી વાત કરું કે હરજી ભાંઠીને એવો મનની અંદર વિચાર થયો. જોયો તો આપણે એને ગોબા કહેતા હતા. હાવ એને ખબર ન પડે એમ, ભરવાડને ન ખબર પડે. વાડીએ સારવા આવે ને બકરા તો એ પૂછે તમે શું કરો છો? તાકે તને ન ખબર પડે. તમે હાથી આ શું અને શું કહેવાય કે તને ન ખબર પડે. હવે જેને નથી ખબર પડતી કેટલી ખબર પડી. અત્યાર સુધી રીમા બધા મરી ગયા હોય, હરજી કોઈ ન મર્યો અને હજી મરી જાય ચાવડા બધા. રમે એટલો એકય નથી રહેતા ને હરજી ન ગયો. એ કેમ રમ્યો હોય છે? હરજીને એવો વિચાર થયો અમારા ગામમાં રાજાના સ્વરૂપે જે રામદેવ એને બધા પીર કેમ કહેતા છે? કુંવર કે, બાપુ કે, કાકા કે, સાહેબ કે, બધું કે, પણ પીર ન કે. આને બધા પીર કહે છે. એટલે બરોબર બકરા સારતો રામદેવજી મહારાજ ઘોડો લઈને આવ્યા હતા એટલે આડું લાકડું રાખ્યું. રામદેવજી અંતે એમ કીધું હરજી કેમ લાકડું આડું રાખ્યું? તાકે એક પ્રશ્ન પૂછવો છે. ઓહો હરજી આખો હોય રખડું કોઈ મને પ્રશ્ન નથી પૂછતું. કારણ કે બધાને મોશ છે, મોશ નથી કોઈ પાસે. સોળા ઉપર ઉંદડીને કરકર મીઠું ખાય
આ પૂંછડી ચાલીને ઊંચી કરો તો જૂનાગઢ તરત દેખાય. આપણે કંઈ કરવું જ નથી, એમાં મીઠું ક્યાં થાય? ખારું કરીને બેસી જાય છે. કંઈક કરતો મીઠું થાય અને ન ખબર પડે તો પૂછી જો તો તરત જૂનાગઢ એ આત્મા છે, તરત ઓળખાવશે સંતો. પેલા ઓસરી હોય, ઓસરીની અંદર ઘર હોય, ઘરની માએ પછીત હોય, પછીતની બાજુમાં કરો હોય. એટલે આ કંઈક કરો તો ખરા, તમે કંઈક રહ્યા છો ને આ કંઈક કરવા જેવું છે ને. આમ નામ ઓસરી હરી જાય, બધું હરી જાય છે હોય, એની પહેલા કંઈક કહેતો ખરો. તાકે વચમાં ઘર ને ઓસરી ની વચમાં હોય તો કે ઉમરો હોય, ઉમરો તમારે કેટલી ઉંમર થાય તો કે 60 પડ્યો, હજી કઈ નથી કરવાની ઈચ્છા. એટલે આ ઘર હોય ને ઉંમર હોય, આને ઉંમર વાળું મળ્યું છે, આપણને મળ્યું. આને ફટ વિશ્વાસ કર્યા ભણ્યા. કાલ કરતા હોય તો આજ કરો ને આજ કરતા હોય તો अब करके मर जाएगा तो फिर करेगा तो. જે કાલ કરવાની વાત અમે કાલ કરશું. એ કાલ હજી વચમાં રાત છે, આવે તો આવે નકર નોય આવે. અત્યારે કરી લો, અમે તો વાર નહીં, શનિવાર સોમવાર મંગળવાર ને બુધવાર ને એવા 7 વાર નહીં, અમે તો તૈયાર. વાર નહીં તૈયાર. એટલે વાર છે એટલી વાર છે, હજી તો અમારે શનિવાર છે કે તો એની વાર છે. આ 7 વાર ને હરખા કરી નાખો એટલે તૈયાર. હરજી ભક્તિ કર્યો હોય ને તું શું પૂછે કે ભક્તિ કોને કે? આ તમને બધા કે હરજી હું ભક્તિ કરું છું, કે ભક્તિ હું કરું છું. મને કોઈ બધા પીર નથી કહેતા, બધા હરજીડો કહે. કે તો મારા તારી વચ્ચે ભક્તિમાં ફરક હોય. તો કિને ભક્તિ કહે? હવારમાં 9 આ શરીર મળ્યો ને 9 નું મળ્યું, મહિના 9, પાણી હોય તો 9, નકર આમના બધા કોરા ધાકોડ પાછા જાવ. આથી જે બધા કોરા ધાકોડ જે નાવાનો ટાઈમ મળ્યો નથી. પડખે મેં હતા તો મોટાના તળિયા ન મળ્યા. એકે ઓમની પાસે જ બેસો, કૃષ્ણ મહારાજ પાસે કે કોઈને ઓળખી ગયો બાજુ ઓળખાણો નહીં હો. આમ તો બધા એની હોવાની મન કાઢી નાખ્યો સમય ત્યારે. કોઈથી પૂછ્યું નહીં, પૂછ્યું હોત તો તરત પાર આવે. આખા કોરડામાં રખડે અને પૂછે નહીં કોઈને કૃષ્ણ મહારાજ નું ઘર ક્યાં. એ કે મને ભાઈડાને ખબર જ હોય, શું લે પૂછવું જોઈએ કે 5 વખત આમ જાય 5 વખત આમ જાય, આખું દનૈયું વેઈ ગયું. ઓલે કે કેમ આટા મારા? કે કૃષ્ણ મહારાજ નું ઘર ગોતું કે તને ખબર છે? કે ખબર તો નથી. એટલે આ ખબર ન હોય તો ને પૂછવું પડે. આપણે અજાણ્યા શહેરમાં આવી ગયા છીએ. અહીંયા આવ્યું તો શહેર અજાણ્યું છે. અહીંયા તો ગુરુ વિના કોઈ જાણી શકે એવું. એટલે બધાને સદગુરુ પાસે જવું પડતું હોય. ગુરુ વિના જ્ઞાન તમને ક્યાંથી મળશે? એ ડોગરા કોઈ ન સડે નિર્વાણ. નિર્વાણ સડવું હોય, નિર્વાણ પદને પામવું હોય તો સદગુરુનો સિક્કો લગાડવો જ પડે. જ્યાં સુધી સદગુરુનો સિક્કો ન લાગે એટલે કાયરેલા કડવા જ થાય. ને ખાંડનું પાણી પાયું તો કડવું થાય. ગોળનું પાણી ને એની મૂળે ને ગળ્યું થાય સારું. હવે બહુ કડવા ખાઈ ખાઈ થાકી રહ્યા. એટલે ગોળનું પાણી ને એમ તો કેમ કડવું થતું? તાકે માથું બદલાવવું પડે. માથું કાપીને તોરિયાનો લગાડી દો એટલે તરત લાંબા લાંબા શરૂ થાય તોરિયા. જ્યાં સુધી માથું ન કપાય. ભક્તિનો માર્ગ સોરાનો નથી, કાયરનો કામ. પહેલા પ્રથમ મસ્તક મૂકીને ઓળખી લેવું નામ. આપણને સંતો એમ કહે છે. એટલે એ અરજી સવારમાં નાય, અગરબત્તી કરે, દીવાબત્તી કરે, માળા ફેરવે. એટલે કેટલા વર્ષ માળા ફેરવે? કે 70 વર્ષ. મેં કીધું હજી આ ડોળા નથી ફેર્યા, એમના મત છે, કાબરા જ છે. બહાર ફરે છે, અંદર ફરતો નથી. કાયમ બહાર ફેર્યો. માળા તો બહાર ફરે. સંતોએ શું કીધું? સવારે અમે ટટા તૂટી ગયા સીતરા તાણી, જેમ ફરે છે બેલની ઘાણી. આંખો વીખીને પગઠિયો વાળી, ટટા તૂટી ગયા સીતરા તાણી. આ જેમ બેલની ઘાણી હાલતી હોય ઘાણી હડ્યો. એટલે આ ઘાણીમાં બહાર નીકળ તેલ કાઢી નાખશે. આ બધું સમય તમારો આમનામ યોજાય છે. આવું કરતા કરતા સંતોને પૂછા વિના પાર ન આવે. આપણને ખબર છે સ્વયંવર હતો. સ્વયંવરમાં રાવણ ધનુષ તોડવા આવ્યો હતો અને મંદોદરીને કહીને ખાવે તૈયાર રાખી એમને હાથ બાવટ જ્યારે લઈને આવું થાય. મારી સિવાય કોઈ ધનુષ તોડી ન હોય. પણ ત્યાં ધનુષ હેડ્યો તો એની શક્તિ બધી ખેંચી લીધી હતી. એનીથી ધનુષ તૂટ્યું નતું. સ્વયંવર ક્યાં થાય? અત્યાર સુધીમાં મારે 55 ની આજુબાજુ પહોંચ્યો છું. શરીરને એટલા વરા થયા છે પણ સ્વયંવર મેં કોઈ દી ક્યાંય સાંભળે નહીં વાત. ત્યાં ગામ બોલા એમ સ્વયંવર છે જે જીતી લઈને ગયો જાય.
એવો તા રામાયણમાં ને મહાભારતમાં કેમ સ્વયંવર મૂક્યો હોય છે? એમાં એવું કેમ ગોઠવ્યો? હા, સ્વયંવર એમાં મૂક્યો છે કે ધનુષ તોડવો હોય તો બોરોની જરૂર પડે. એક જ વ્યક્તિ એવો બેઠો હતો કે હારે પડકે બોરો બેઠા હતા. એક વિશ્વામિત્ર એમ કીધું, રામ જા, જનકને ચિંતા છે ને ધનુષ તોડશે નહીં, જા તોડ ને. એટલે તરત તૂટી ગયો. આપણને અજ્ઞાન આટલું હતું છે, આવું મોટું અજ્ઞાન. સદગુરુ મહારાજ આંગળે અડાડે તો તરત અજ્ઞાન વિયો જાય, જ્ઞાન પ્રગટ થઈ જાય. કો વરાનું અંધારું દીપક પ્રગટ થાય જ્ઞાનનો, એટલે તરત વિયો જાય. 15 દી કેડે મહિને કેડે જાય એવું કઈ નથી. આ ગવટને ચાલુ કરો, લાભ સાફ પાડો એટલે તરત અનવળ થાય, અંધારું તરત વિયો જાય. એમ ગુરુ મહારાજ આપણને આપણું સ્વરૂપનું જ્ઞાન કરાવે. તમે કોણ છો, ક્યાંથી આયા, કેમ ધરી છે આ કાયા? આ ગુપ્ત ભેદ છે એને અજાણ્યા અમને ગુરુએ સમજાયા. લાલન કે આયતમ ન ઓળખાય હો તો બધાય મીઠા જગતને આયા. એટલે હરજી આને તો જગતી કહેવાય. જગતમાંથી જોઈને ચાલુ કર્યું. મારે વેવાય નતા, મેં પૂછ્યું તમે કેમ ના આવતા? કે ભક્તિ કરીને આવવું પડે. તે મેં કહેવાય ચાલુ કર્યું. મને કોઈ પૂછવાનું નહીં, કેમ ના આવતું? કે ભક્તિ કરીને આવવું પડે. મેને જોઈને એવડે એમને ચાલુ કર્યું. એમાં દેખા દેખીનો ખેલ, બહારથી ગોતીને લાવેલા એને જગતી કહેવાય. જગતમાંથી ભક્તિ તો ભીતરમાંથી જ ચાલુ થાય, બહારથી નહીં. હે અરજી, ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. અજાણ્યો ભેદ બધાને જાણવા વાળો પોતે પોતાને જાણતો નથી. એટલે સદગુરુની શાન કોઈને આપણને આપણે સમજાતું નથી. અને એવું કહેવામાં આવે છે કે ભક્તિ કરવી હોય તો પોતાને જ જાણવું પડે. અહીંયાથી જ ચાલુ થાય છે. નકર ભક્તિનો આપણને ગુરુમાં એમ કે તન મનને ધન આપી દીધું, શેષ આપી દીધો તા કે બસ હવે જ્ઞાનનો પંથ બતાવો, હવે તમને દિવ્ય દ્રષ્ટિ આપું. હવે તમારા દ્રષ્ટિ સાંભળે દ્રષ્ટિમાં દિવ્ય દ્રષ્ટિમાં કેટલો ફરક. એટલે હમણાં ગુરુ મહારાજ આમ ટોળસો ઊંચો કર્યો હતો. એમ સંતો હોન હાંભેલું આમ ઊંચું કરે. જોયો તો આમાં કોણ નાનું ને કોણ મોટું, તો આપણે હાંભેલું મોટું દેખાય. એટલે આ સાંભળે ને આપ્યું જોરમાં. હજી તને એનું દેખાણું, મેં તો તને દિવ્ય દ્રષ્ટિ આપવાની તૈયારી કરો. દિવ્ય દ્રષ્ટિથી જો તારે આપણે કીધું આ એ તો બે હરખું છે. હરખું કરવા માટે સદગુરુનો ચટક્યું લાગ્યા વિના છે ને કીર્તા. જો ઈયળમાંથી ભમરી બનતી હોય તો મનુષ્યને કેટલી વાર. એટલે મને ગુરુ મહારાજે 20 મિનિટનો ટાઈમ આપ્યો, કારણ કે ઘડિયાળમાં જોયું નથી, પણ હવે લગભગ થઈ રહ્યો છે. એટલે આ મારી વાણીના વિરામ. બોલો સદગુરુ મહારાજની જય. 3 મિનિટની વાત.